આખી વાતની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? જ્યારે આપણું ધાર્યું ન થાય ને ત્યારે. ધાર્યું થાય ત્યાં સુધી બધા લોકો સારા લાગે, પણ આપણું ધારેલું કામ એ લોકો ન કરે ને તો બધા લોકો ખરાબ લાગે, આખી દુનિયા ખરાબ લાગે. આપણને લાગે કે આ એક જ, એટલે કે હું એક જ વ્યક્તિ સારો છું. પણ એવું નથી. કહેવાય છે ને કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર ભી અચ્છા. આ વાક્ય કોણે કહ્યું છે? તમને ખબર હોય તો કમેન્ટ કરજો. લાઈફમાં આટલું બધું વિચારવું જ ન જોઈએ, કારણ કે લાઈફ બહુ નાની છે, ટૂંકી છે અને બહુ જ સરસ છે. લાવી એસ્તબેલે વિથ આરજે અનિરુદ્ધ, આ નવા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કેમ છો? મજામાં? આજે આપણે આ જ વાત કરવી છે લાવી એસ્તબેલે પર, કે આપણી જિંદગીમાં આપણે હંમેશા એક જ જીદ લઈને બેસીએ છીએ. મારે જે જોઈએ છે એ જ મને મળવું જોઈએ. એ જમવાથી લઈ અને સુવા સુધી રાતમાં કેટલી ઘટનાઓ એવી થાય છે જ્યાં આપણા મનનું ધાર્યું આપણને મળતું નથી અને આપણો આખો દિવસ ખરાબ જાય છે, આખું બહુ ખરાબ જાય છે. તમને કહી દઉં કે હરિવંશરાય બચ્ચનજીએ આ વાક્ય કહ્યું છે. બહુ સરસ વાત છે, બહુ જ મજાની વાત છે કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર ભી અચ્છા. આજે આપણે આ ગૂઢ રહસ્યને ઉકેલવું છે, કેમ કે ધાર્યું ન થાય તો એમાં ઉપરવાળાનો કોઈ મોટામાં મોટો પ્લાન હોઈ શકે છે. મને ખબર છે તમે એવું વિચારતા હશો કે ભાઈ આ વાત કહેવી બહુ સહેલી છે, પણ એ થાય છે ખરા? પણ આ વાત જો તમે નાની નાની ઓબ્ઝર્વેશન તમારા જીવનમાં રાખશો ને, તમે ક્યાં પહોંચ્યા છો, શું કરો છો, કેવી રીતે કરો છો, તમે જે કરવા માંગતા હતા એ થયું કે નહીં, ત્યારે તમને ખબર પડે. મારા લાઈફના એક્ઝામ્પલ વિશે તમને વાત કરું તો હું કોવિડ પછી જોબ શોધતો હતો અને જોબ મને મળી કેવડિયા. રાજકોટથી લગભગ, હું રહું છું રાજકોટ અને કેવડિયા એટલે રાજકોટથી લગભગ 600 કિલોમીટર દૂર. કેવડિયા જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, કેવડિયા મારા ઘરથી બહુ દૂર, અને ઘરને ત્યાં શિફ્ટ કરવામાં ખૂબ જ તકલીફ થાય, તો એ શક્ય નહોતું. એટલે મારે જવાનું હતું એકલાને. હું ત્યાં એકલો ગયો અને જઈને ત્યાં સિસ્ટમમાં સેટ ના થયો ત્યારે હું ખૂબ દુઃખી થતો કે હું ક્યાં આવી ગયો, હું શું કરું છું, મારે કેમ કરવું છે, મારે ઘરે જવું છે, આ છે તે છે. હું લગભગ બે વર્ષ, હું તમને શોર્ટમાં કહાની કહું છું, લગભગ મેં 2 વર્ષ કામ કર્યું ત્યાં. અને મારા મધરની કહેવાય ને કે તબિયત ખરાબ રહે છે, એ પથારીવશ છે. તો મેં એવું વિચાર્યું કે હવે મારે ઘરે જઈ એમની સાથે રહેવું છે, કારણ કે હવે સાવ પથારીમાં આવી ગયા છે. તો મેં ત્યાંથી જોબ છોડી અને રાજકોટમાં એક બીજા રેડિયોમાં જોબ લીધી. જે જોબ જે કહેવાય ને કે બહુ જ અઘરી હતી મારા માટે કરવી, અને એ જોબ છોડી હું ઘરે બેસી ગયો. પણ હું આશામાં હતો કે હવે મને એવી જોબ ક્યાં મળશે કે મારે ઘરે પણ રહેવું છે, મમ્મી પાસે પણ રહેવું છે, એમની સેવા પણ કરવી છે, કેમ થશે બધું. મને 2 મહિનાની અંદર બિગ એફએમમાં વર્ક ફ્રોમ હોમ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. બોલો કેટલું સરસ થયું. ભગવાનનો પ્લાન એ હતો કે તું ઘરે જા, તને ઘરે સરસ મજાની જોબ મળશે, પણ થોડી ધીરજ રાખજે. એ જોબ મળી, 2-2.5 વર્ષ થઈ ગયા આજે એ જોબને, પણ જોબ છે એ તો તમે સમજી ગયા ને. તો આમાં કંઈક ભગવાનનો પ્લાન છુપાયેલો હોય છે, હંમેશા એવું મનમાં રાખવું જોઈએ. એક બીજી નાનકડી એક ફિલ્મી વાત કરી દો તો એક વ્યક્તિ છે, એને ઇન્ટરવ્યૂ માટે જવું હતું. ઇન્ટરવ્યૂ બીજા શહેરમાં હતું, એ બહુ જ મોટી કંપનીમાં ડ્રીમ જોબ હતી એની. અને ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો કે તમારે આ ટાઈમે આ દિવસે આવી જવાનું છે. એ દિવસની પહેલા દિવસે નીકળી ગયો કે ભાઈ આ તારીખે પહોંચવું હોય તો મારે અત્યારે નીકળવું પડશે. તે પોતાની કારમાં જવા નીકળ્યો. રસ્તામાં કારમાં પંચર પડી ગયું, હાલત બહુ ખરાબ થઈ ગઈ. એ કારમાં પંચર પડ્યું, ત્યાંથી એ બેઠો રિક્ષામાં બેસીને આગળ જવા ગયો તો ખૂબ જ ટ્રાફિક. એને ખબર નહીં, એમ થયું કે આજના દિવસે આટલો બધો ટ્રાફિક આ રસ્તા ઉપર કેમ, આજે જ કેમ. એ ટ્રાફિકના કારણે એને જે ટ્રેન પકડવાની હતી એ ટ્રેન છૂટી ગઈ. રેલવે સ્ટેશને ન પહોંચી શક્યો ટાઈમે. એને તપાસ કરી પણ ટ્રેનો બીજી બધી ફૂલ હતી, એ જઈ શકે એમ નહોતો. એ બહુ નિરાશ થયો અને ભગવાનને કટુ શબ્દો કહેવાનું નક્કી કર્યું કે જેમ તેમ કહેવા મળ્યો કે ભગવાન તે મારું કરિયર બરબાદ કરી નાખ્યું, જે આપણે બધા કરતા હોઈએ છીએ ને. તે તું મારું સુખ જોઈ જ નથી શકતો, તને હું રાજી ગમતો જ નથી ને. પણ ખબર પડશે અડધા કલાક પછી
એક ન્યૂઝ આવે છે કે જે ટ્રેનમાં એ જવાનો હતો એ ટ્રેનના અકસ્માત થાય છે અને હજારો લોકો એ પ્રભાવિત થાય છે. એ પછી ખુશ થયો કે સારું થયું હું આ ટ્રેનમાં ના ગયો. આને કહેવાય કે મનનું ના થાય. ભગવાનનો પ્લાન અલગ હોય છે. ભગવાને તમને જીવન આપ્યું છે અને તમારે હજી રહેવાનું હતું, તો ભગવાન ઈચ્છતા હતા કે તમે સુરક્ષિત રહો. પણ ત્યારે એટ ધ મોમેન્ટ એવો વિચાર આપણા મગજમાં નથી આવતો. આપણે ઘણીવાર નાની તસવીર જોઈએ છીએ, પણ ઉપરવાળો આપણને મોટી ફિલ્મ બતાવવા માંગે છે. એ તો આપણે જોઈ જ નથી શકતા. તમારી સાથે આવું ક્યારે થયું છે કે તમે જે કરવા માંગતા હતા, ધાર્યું તમારા મનનું કરવા માંગતા હતા, એ ન થયું ને પછી બીજું કંઈક સારું થયું હોય? જો તમે એમાં સારા ઈચ્છો તો, સારું જોઈ શકો તો. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ. એક યુવાન આર્કિટેક્ટ હતો. એનું સપનું હતું કે શહેરની સૌથી ઊંચી બિલ્ડિંગ ડિઝાઇન કરે. એણે બહુ મહેનત કરી, પણ એનો પ્રોજેક્ટ રિજેક્ટ થયો. એકવાર નહીં, ઘણીવાર રિજેક્ટ થયો. એને લાગ્યું કે આ જિંદગી વ્યર્થ છે. એ નિરાશ થઈને એક નાનકડા ગામડામાં જતો રહ્યો. બધું છોડી દીધું. ગામડામાં જઈને એને જોયું કે ગામના લોકો પાસે ભણવા માટે બાળકો પાસે સ્કૂલ નથી. એણે પોતાની બધી જ આવડત લગાવીને વેસ્ટ મટીરિયલમાંથી એક ઇકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી, જે આખા દેશમાં ફેમસ થઈ ગઈ. એ માણસ આજે હજારો બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યો છે. જો એનું મનનું ધાર્યું થયું હોત તો એ માત્ર એક પથ્થરની બિલ્ડિંગ બનાવત અને કોર્પોરેટ કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો. પણ આજે એ પોતાના સપનાનો માલિક છે. તો જે નથી થયું ને, એની પાછળ કંઈક તો હોય જ છે. હવે તમે કહેશો કે ભાઈ આ બધી વાતો છે, ફિલ્મી છે, બધું જ્ઞાન છે, તમારી સાથે વીતે ને ત્યારે તમને ખબર પડે. પણ દરેક સમય એનો ટાઈમ લેતો હોય છે. એ મનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી સાથે આજે સારું નથી થયું, પણ તમે તમારા સતમાર્ગને એના ઉપર ચાલતા રહેશો ને, તો આવતીકાલે તો સારું થશે જ. ત્યારે તમે સમજશો કે ભગવાન તમને કોઈ બિલ્ડિંગના રૂપમાં કેદ નથી કરવા માંગતા, પણ ખુલ્લા આકાશમાં ઉડાડવા માંગે છે, ઉડવા દેવામાં માંગે છે. તમે પૂછશો, મેં પૂછ્યું એમ જ કે જ્યારે નુકસાન થાય ત્યારે દુઃખ તો થાય ને. ચોક્કસ દુઃખ થાય, પણ એ દુઃખને જીદ ના બનાવો. આપણે કુદરતને ઓર્ડર આપવા ટેવાયેલા છીએ. આપણે ભગવાનને આપણો સેક્રેટરી સમજીએ છીએ. મેં આ માગ્યું છે એટલે મને મળવું જ જોઈએ, પણ આપણે અંદર અંદર એ વિચારતા નથી. એ ભલા માણસ, ભગવાન સર્વોપરી છે. તમે જેના હકદાર હશો એ જ તમને મળશે. કર્મનું ફળ તમને મળશે. એક પિતાને ખબર હોય છે કે એના સંતાનને રમકડું આપવું કે નહીં. કદાચ તમને જે જોઈએ એ તમારા માટે અત્યારે યોગ્ય નથી. તમે જે માગતા હો એ તમારા માટે યોગ્ય ન હોય, અથવા તમે તમારા પિતાની પરિસ્થિતિ સમજવા માટે સક્ષમ નથી. એનો મતલબ એ નથી કે તમારા પિતાને એ વસ્તુ તમને આપવી નથી, પણ સમય આવશે ત્યારે આપશે. મન કા હોના એ વાસ્તવમાં ઈશ્વરની તમારા પરની સૌથી મોટી કૃપા છે. એ આપણને અહંકારમાંથી છોડાવે છે. મન કા ના હોના, મન કા હોના તો કૃપાળુ લોકોને ભાઈ જે ઈચ્છે, જે વસ્તુ પર આંગળે મૂકે મળી જાય તો હોય જ. પણ મન કા ના હોના ને એ ઈશ્વરની કૃપા છે. એટલે જ્યારે ધાર્યું ન થાય ત્યારે ગભરાશો નહીં. એના બદલે શાંતિથી બેસી અને કહો, ભલે પ્રભુ, તમારી જે ઈચ્છા, તું જે કરીશ એ મારા ભલા માટે જ કરીશ ને. આ બોલવું બહુ સહેલું છે, પણ આવું સમજવું અને અનુકરણ કરવું બહુ જ અઘરું છે. તો આજના પોડકાસ્ટમાં તમે શું શીખ્યા? એક નિયમ બનાવી લો કે જો સફળતા મળે તો ખુશ થાઓ. એ મન કા હોના છે, પણ જો નિષ્ફળતા મળે તો 2 ગણા ખુશ થાઓ, કારણ કે એ ઈશ્વર કા હોના હૈ. અને ઈશ્વર ક્યારેય તમારું ખરાબ નથી ઈચ્છતો, આપણું ખરાબ નથી ઈચ્છતો. એના ઉપર ભરોસો હોવો જોઈએ. મેં મારા પહેલા પોડકાસ્ટમાં પણ કહ્યું હતું ને કે આપણે એક સોંગ હંમેશા ગાઈએ છીએ, હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા. પણ આપણે ચિંતા કરવાનું છોડતા નથી, હે ને? છોડી દો ને. જીવન ખૂબ નાનું છે, ખૂબ મહેનત કરવાની છે, ખૂબ આગળ વધવાનું છે, પરિવાર માટે જીવવાનું છે, કારણ કે લા વી એસ્ત બેલે. આ એપિસોડ કેવો લાગ્યો
મને જણાવવાનું ચૂકશો નહીં. કમેન્ટ કરો અને RJ અનિરુદ્ધને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મળીએ એક નવા પોડકાસ્ટ સાથે ટૂંક સમયમાં.